ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। 2 ઈમેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી અને ચોંકાવનારી બાબત એ છે કે આજના દિવસમાં જ 2 વાર મેલ કરીને આ ધમકી આપવામાં આવી। ધમકી મળ્યા બાદ પોલીસની ટીમ, બીડીડીએ સહિતની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ચોંકાવનારી બાબત એ છે કે એક જ દિવસમાં 2 વાર આ ધમકી આપવામાં આવી। આ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કલ્પિન। જો વિકાસ, ગુજરાત હાઈકોર્ટને આજે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। તે મતલબના 2 ઈમેલ છે તે આજે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને મળ્યા છે। રજિસ્ટ્રી વિભાગે આ સંદર્ભે સોલા પોલીસને જાણ કરી છે। સોલા પોલીસે પણ આ સમગ્ર મુદ્દે વિસ્તૃત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ ચોંકાવનારી વિગતો વિકાસ એ પ્રમાણેની છે કે એક મેલ મોડી રાત્રે આવ્યો છે અને બીજો મેલ જે છે તે સવારે 7:50 વાગે રજિસ્ટ્રી વિભાગની ઈમેલ આઈડી પર પ્રાપ્ત થયો હતો। આ બંને મેલની અંદર ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે આજના દિવસમાં અમે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દઈશું। આ પ્રકારની ધમકી જે છે તે મેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા સોલા પોલીસે તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટને ની અંદર વિસ્તૃત તપાસો શરૂ કરી છે, જેમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની જે ટીમો છે તે ટીમો દ્વારા હાલ તબક્કે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે વિકાસ 3 મહિનાની અંદર આ ચોથી વખત ધમકી ભર્યો ઈમેલ જે છે તે ગુજરાત હાઈકોર્ટને મળ્યો છે। ધમકી મળતાની સાથે જ આખા ગુજરાત હાઈકોર્ટના પરિસરની અંદર હડકંપ મચી જવા પામ્યો છે, કારણ કે સવારે 11 વાગે જે છે તે કોર્ટનું પ્રારંભિક જે છે તે કાર્યવાહી શરૂ થતી હોય છે। મેન્શનિંગનો સમયકાળ હોય છે, એટલે આવા તબક્કાની અંદર મોટી સંખ્યામાં ન માત્ર અમદાવાદ શહેર પરંતુ ગુજરાત આખામાંથી અરજદારો સાથે વકીલો પણ ત્યાં આવતા હોય છે અને આવા સમયની અંદર આ ધમકી મળવાની સાથે લોકોમાં એક ભયનો માહોલ છે। ભયના માહોલને જોતા સોલા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે આખરે કોણ આ ધમકી આપી રહ્યું છે ને તે ધમકીની અંદર શું તેનો બદ ઈરાદો છે, તે તમામ બાબતોના પાસાઓ ચકાસવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી આભાર કલ્પિન, તમામ જાણકારી આપવા બદલ।